નમસ્કાર મિત્રો. પાટણ પોલીસની ત્રાડ, ખાખીનો ખોફ. પાટણમાં જે ઘટના બની એનાથી આપ સૌ માહિતગાર હશો જ. જે રીતે રમાપીર ફાર્મ હાઉસ છે એમાં ઘટના થઈ, પોલીસ પર હુમલો થયો, પોલીસને ત્યાંથી ભાગવું પડ્યું, એના સીસીટીવી વાયરલ થયા. ત્યારબાદ આપણે બધાએ એક સવાલ ઉઠાવ્યો કે પોલીસની કામગીરી કઈ રીતે ચાલી રહી છે. હવે આરોપીઓને પોલીસથી ડર નથી લાગતો, પરંતુ પોલીસને આરોપીઓથી ડર લાગે છે. આવી બધી જ વાત આપણે ત્યાં કરી હતી, પરંતુ ત્યારબાદ પોલીસે એક્શન લીધી. પોલીસ રિકન્સ્ટ્રક્શનના મોડમાં ગઈ અને તેમજ એ આરોપીઓ છે એની ધરપકડ કરી અને એ જ ફાર્મ હાઉસમાં લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું. પરંતુ ત્યારબાદ ક્ષત્રિય સમાજ મેદાને આવ્યું. ક્ષત્રિય સમાજ એ વાંધો ઉઠાવ્યો અને સાથે જ એવા સવાલ ઉઠાવ્યા કે જે આરોપીઓ છે બધા જ ક્ષત્રિય સમાજના છે ને એની સાથે જ આ મારવામાં આવ્યા છે અને તેમજ એની સાથે જ આ રીતનું ટોર્ચર કરવામાં આવ્યું છે. જ્યારે બીજા આરોપીઓ છે એને છાવરી દેવામાં આવ્યા છે અને તેમજ તેનો જોવા જઈએ તો સહારો પોલીસ આપી રહી છે અને તેમજ તેને સહાય કરી રહી છે. આવી વાત ત્યાં કરવામાં આવી છે ને એવું ક્ષત્રિય સમાજના લોકો માની રહ્યા છે. આજે સવારથી આપણે આને લઈને વાત કરી રહ્યા છે. પોસ્ટર જે વાયરલ થયા 23 તારીખ સોમવાર, જે રીતે સંમેલનના બળગા ફૂંકી દેવામાં આવ્યા, સંમેલનનું રણસિંગું ત્યાં ફૂંકી દેવામાં આવ્યું અને સાથે જ રણસિંગા સાથે જ અનેક સવાલો ઉભા થયા કે શું ફરી એકવાર કઈ મોટી બબાલ સામે થશે જેનાથી કાયદાને લઈ અને અનેક સવાલો ઉઠશે કે શું કાયદા છે એની ઉપર ટોળાશાહી હોય છે, સમાજના વાંધા હોય છે, એ લોકો કાયદાને આગળ શું કામ નથી રાખતા. અને આપણે અનેક આટલી બધી બબાલો થઈ ગઈ, એમાં એવી પણ વસ્તુઓ જોઈ છે જેમાં લોકો એવું કહેતા હોય છે કે સમાજ આગળ હોય છે, કાયદો આગળ ત્યારે નથી આવતો. પરંતુ આ બધા જ જેટલી પણ બબાલો થઈ એની સેફટી પ્રિકોશન તરીકે પાટણ પોલીસે એક જાહેર અપીલ દાખલ કરી દીધી છે. જાહેર અપીલ અહીંયા કરવામાં આવી છે, કારણ કે જે રીતે આ વ્યુમર્સ ફેલાવી રહ્યા છે, લોકો જે રીતે પોલીસને ટાર્ગેટ કરી રહ્યા છે અને આવનારા સમયમાં જે પણ પરિસ્થિતિ 23 તારીખે થશે એનાથી આ શું કહેવાય સેફ પાળ બાંધી દેવા માટે પાટણ પોલીસે જાહેર અપીલ વાયરલ કરી છે. તમે બાજુમાં એ જાહેર અપીલ પોલીસ દ્વારા જે કરવામાં આવી છે પાટણ પોલીસ દ્વારા, એ તમે જોઈ શકો છો. હું એ વાંચીને પણ તમને એકવાર સંભળાવી દઉં છું. પાટણ પોલીસ જાહેર અપીલ. પહેલો મુદ્દો એવું કહેવામાં આવ્યું છે કે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે હાલના ચરણ તાલુકાના અને તેમજ ઝીલિયા ગામે બનેલી આ બનાવ બાબતે ઘણા લોકો સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સએપ જેવા પ્લેટફોર્મ ઉપર અલગ અલગ જૂથ વચ્ચે ઘર્ષણ થાય, સાથે જ લાગણીઓ દુભાઈ અને તેમજ એકતાનો ભંગ થાય અને એકતાનો ભંગ સાથે જ લોકોમાં રોષ જાગે તેવા મેસેજ છે એ પોસ્ટ કરી રહ્યા છે. અને સાથે જ જે અનુસંધાને આ જાહેર અપીલ કરવામાં આવી રહી છે, જણાવવામાં આવે છે કે આવી કોઈ જ પણ સામાજિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરવી નહીં. અને જો સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરો છો અને તેમજ ભારતીય ન્યાય સંહિતા મુજબ આ એક ગંભીર પ્રકારનો અને તેમજ સજાપાત્ર ગુનો છે. બીજા પોઈન્ટમાં એ વાત કરવામાં આવી છે કે આવા મેસેજ કે પોસ્ટ છે કરનારને તમે વાયરલ કરો છો અથવા તેને તમે પોસ્ટ કરો છો તો તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેથી આવા કોઈ જ પણ મેસેજ કે પોસ્ટ ન કરવા જાહેર અપીલ કરવામાં આવે છે. તેમજ નાગરિકો છે એને એવી અપીલ કરવામાં આવી રહી છે કે આવનારા સમયમાં અફવાઓથી દૂર રહે અને તેમજ શાંતિ જાળવવા અને તેમજ સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે. આપણી સાથે, આપણી માટે હંમેશા પાટણ પોલીસ નીચે એક હેલ્પલાઇન નંબર આપેલો છે. આ રીતે એક અપીલ વાયરલ કરવામાં આવી છે અને પોલીસની અપીલ છે. આ પાટણ પોલીસ દ્વારા અપીલ જાહેર કરવામાં આવી છે ને એવું કહી દીધું છે કે જો આ રીતના વ્યુમર્સ ફેલાવવામાં આવશે તો આ ન્યાય સંહિતાની અગેન્સ્ટ છે અને તેમજ આની ઉપર કાયદેસરના કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવશે. અને સાથે જ જો તમે આ નહીં માનો તો તમારી ઉપર આ એક ગંભીર ગુનાહ તરીકે વસ્તુઓ
દાખલ પણ થઈ શકે છે. આવી વાત અહીંયા કરવામાં આવી છે અને સાથે જ જે રીતે આ અપીલ છે એ કરવામાં આવી છે એનાથી આવનારા સમયમાં જે 23 તારીખે ક્ષત્રિય સમાજ છે એનું સંમેલન થવા જઈ રહ્યું છે એમાં પણ ક્યાંક લોકો શાંત રહે તેવી પોલીસે અપેક્ષા ધરાવી છે અને તેમજ એ લોકો ન રહેતા હોય તો અપીલ કરી છે. તમારું શું માનવું છે જાહેર અપીલને લઈ અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જે રીતે પાટણ પોલીસ હાલ પાણી આવે પેલા પાળ બાંધી રહી છે એને લઈ તમારું શું માનવું છે કોમેન્ટમાં અમને ચોક્કસથી જણાવજો. સાથે જ અમને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા છો ફોલો કરજો, ફેસબુક પર યુટ્યુબ પર જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ કરજો. ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.